અને આ જે સરદાર સન્માન યાત્રા છે એ 18 જિલ્લા 62 તાલુકા 355 ગામ અને કુલ 1800 કિલોમીટર આ યાત્રા ફરી અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું। ગુજરાતના બારડોલીથી 11 સપ્ટેમ્બરથી શરૂ થયેલી સરદાર સન્માન યાત્રાનું સોમનાથ મંદિરે સમાપન થયું અને જ્યારે સમાપન કાર્યક્રમ થયો ત્યારે રાજવી પરિવારના લોકો, ખોડલધામના નેતા એવા સહિત અનેક મહાનુભાવો આ સમાપન સભાની અંદર હાજર રહ્યા। એમાં ખોડલધામના નરેશ પટેલે પણ એક નિવેદન આપ્યું છે અને અજય જાડેજા જે રાજવી પરિવારના છે એમણે પણ નિવેદન આપ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગોપાલ વસ્ત્રપરા જે પાટીદાર સમાજના છે એમણે 11 સપ્ટેમ્બરથી સરદાર સન્માન યાત્રા બારડોલીથી પ્રારંભ કર્યો હતો અને સરદારની ગરિમા જળવાય અને સરદારના કાર્યો લોકો સુધી પહોંચે અને એવા ઘણા બધા સારા હેતુની સાથે આ સરદાર સન્માન યાત્રા કાઢવામાં આવી હતી। અને આ જે સરદાર સન્માન યાત્રા છે એ 18 જિલ્લા 62 તાલુકા 355 ગામ અને કુલ 1800 કિલોમીટર આ યાત્રા ફરી અને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું। હવે યાત્રા દરમિયાન 40 નદીઓમાંથી જળ એકત્ર કરવામાં આવ્યું હતું અને સોમનાથ મંદિરે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જળાભિષેક કરવામાં આવ્યો અને પુષ્પહાર પણ કરવામાં આવ્યા। હવે આ પ્રસંગે ઘણા બધા મહાનુભાવો ભેગા થયા। તો એમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એવું કીધું કે ગુજરાતના જાણીતા સાહિત્યકાર કનૈયાલાલ મુનશી એવું કહેતા કે જો સરદાર સાહેબ નહીં હતે તો સોમનાથ નહીં હતે। તો એમણે કીધું કે આની અંદર હું એવું કહેવા માંગીશ કે જો સરદાર સાહેબને જામ સાહેબનો સાથ નહીં મળ્યો હતે તો સોમનાથ મંદિરનું પુનરુત્થાનનું કામ શક્ય નહીં બન્યું હતે। હવે જામનગરના રાજવી પરિવારના યુવરાજ અને પૂર્વ ક્રિકેટર અજય જાડેજા પણ આ પ્રસંગે હાજર હતા। એમણે એવું કીધું કે સોમનાથ દાદા જ નહીં હતે તો આપણે કોઈ નહીં હતે। મતલબમાં સોમનાથ દાદા એમણે એવું કીધું કે સોમનાથ દાદા નહીં હતે તો આપણે કોઈ અહીંયા આગળ હાજર જ નહીં હતે। ગોપાલ વસ્ત્રપરાએ પણ પોતે વાત કરી કે એમની જે સરદાર સન્માન યાત્રા હતી એમના અનુભવો હતા અને એમના વિશે પણ એમણે વાત કરી છે। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।